ખેડા અમદાવાદ હાઈવે પર 2 દિવસ પહેલા થયેલી 1 કરોડની લૂંટના મામલે પોલીસે 3 આરોપીઓને ઝડપ્યા છે। એક મહિલા સહિત 5 આરોપી પોલીસ પકડથી દૂર છે। નડિયાદની બેંકમાંથી રૂપિયા 1 કરોડ લઈને રિક્ષામાં જતા વેપારીને ઇકો કારમાં આવેલા લૂંટારુઓ લૂંટીને ફરાર થઈ ગયા હતા। પોલીસે 5 ટીમ બનાવી આરોપીઓને શોધ્યા। પોલીસે 68 લાખ સાથે 3 આરોપીઓને ઝડપી લીધા છે। ધોળકાના મુજીબ હુસૈન મલિક, ઇલિયાસ મંસૂરી અને રાહિદ સૈયદની ધરપકડ કરવામાં આવી છે। લૂંટ મામલે આરોપી રાહિદ સૈયદે ટીપ આપી હતી, જે સતત ફોન પર લૂંટારુઓના સંપર્કમાં હતો। ઘટના વખતે રાહિદ અને તેની પત્ની રિક્ષામાં સવાર હતા। લૂંટની ઘટનાના 5 કિલોમીટર પહેલા તે તેની પત્ની સાથે રિક્ષામાંથી ઉતરી ગયો, ત્યારબાદ લૂંટ થઈ। અન્ય 2 આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। ખેડા જિલ્લા પોલીસ ફરી એક વખત સફળ સાબિત થઈ છે। જે રીતના ખેડા હાઈવે ઉપરથી 1 કરોડ રૂપિયાની લૂંટ જે 2 દિવસ પહેલા થઈ હતી તેનો પર્દાફાશ અત્યારે થઈ ગયો છે। કહી શકાય કે સ્ક્રીનમાં દેખાતો વચ્ચેવાળો જે વ્યક્તિ છે તે છે રાહિદ સૈયદ। રાહિદ સૈયદના ખાતામાંથી 1 કરોડ રૂપિયા ઉપાડી અને જે અમદાવાદ પહોંચાડવાના હતા, ત્યારે રાહિદ સૈયદ અને તેની પત્ની જે 1 કરોડ રૂપિયા લઈને જતા વ્યક્તિઓની સાથે જ રિક્ષામાં બેઠા અને રિક્ષામાં બેઠા બાદ જે લૂંટની ઘટના બની એ સ્થળથી 5 કિલોમીટર દૂર ઉતરી ગયા અને ત્યારબાદ આ રાહિદ સૈયદ જે છે તે લૂંટારોના સતત કોન્ટેક્ટમાં હતો। કહી શકાય કે રાહિદ સૈયદ અને લૂંટારુનો જે માસ્ટર માઇન્ડ હતો તેને 2 મોબાઈલ ફોન પણ ખરીદ્યા હતા, જે આ લૂંટ માટે જ વાપરવામાં આવ્યા હતા। કહી શકાય કે રાહિદ સૈયદની ધરપકડ બાદ પોલીસે જે રાહિદ સૈયદ પાસેથી એક મોબાઈલ પણ જપ્ત કર્યો છે, જે મોબાઈલના આધારે લૂંટારુઓ જોડે સતત કોન્ટેક્ટમાં હતા। હાલ તો 3 આરોપીની ધરપકડ પોલીસે કરી છે અને અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે। કહી શકાય 68 લાખ કરતાં પણ વધુની જે રકમ છે અત્યારે પોલીસે રિકવર કરી છે અને વધુ રકમ અને વધુ આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। જલ્પેશ પટેલ, ABP અસ્મિતા, ખેડા।